I am Harish Patel from Vijayanagar High School, Naranpura. Today, unit number 6 will be taught to you. I love you, teacher. પાઠ શરૂ કરતાં પહેલાં પ્રી ટાસ્કમાં આપણને એક ટીચર વિશેની પોએમ આપેલી છે એનું રિસાઇટિંગ કરી લઈએ. A teacher is a friend who tries to give you wings by teaching English, reading and fun things. A teacher is like another parent, so caring and makes sure you have no troubles and for all problems a cure. હવે આપણે પાઠનું વાંચન કરીશું. તો પાઠનું વાંચન શરૂ કરતાં પહેલાં હું તમને પાઠ વિશેની થોડીક માહિતી આપી દઉં. જે વ્યક્તિમાં દ્રઢ મનોબળ હોય તે બધું જ કરી શકે છે તે દર્શાવતી એક ઘટના છે. દ્રઢ નિશ્ચયવાળી વ્યક્તિ જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ તે હંમેશા આગળ વધે છે. આ પાઠમાં હેલન કેલરની વાત રજૂ કરેલી છે. નાની ઉંમરે અંધ અને બેહરી બની ગઈ હતી હેલન. તેના માતા પિતા તેના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતિત હતા, પણ નસીબ જોગે તેમને એન સુલિવાન નામના અંધ માટેના શિક્ષક મળી ગયા હતા. એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં કેટલો ભોગ આપે છે અને કેવું પરિવર્તન લાવે છે તે પણ આ પાઠમાં દર્શાવેલું છે. જેને શીખવાની અને શીખવવાની તીવ્ર ઈચ્છા હોય તે શું કરી શકે છે તે આ પાઠમાં દર્શાવેલું છે. માટે જ કહેવાય છે કદમો અસ્થિર જેના તેને રસ્તો નથી જડતો, અડગ હોય મન જેનું તેને હિમાલય નથી નડતો. તો આ જે ઘટના છે એ અમેરિકાની છે અને હેલનના જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે છે તો પણ હેલન કેવી રીતે આગળ વધે છે તે દર્શાવતી એક ઘટના છે. તો ચાલો હવે આપણે વાંચન કરીએ અને પાઠ સમજી લઈએ. હેલન કેલર became deaf and blind when she was very young. ખૂબ નાની ઉંમરે, વેરી એટલે ખૂબ નાની ઉંમરે હેલન કેલર became deaf. ડેફ એટલે બહેરું અને બ્લાઇન્ડ એટલે અંધ બની ગઈ હતી. તો ખૂબ નાની ઉંમરે હેલન બહેરી અને આંધળી બની ગઈ હતી. Since she was deaf, she did not learn to speak. Since એટલે કારણ કે, since she was deaf, બહેરી હોવાને કારણે she did not learn to speak. તે બોલવાનું પણ શીખી નહોતી. એટલે બોલી પણ શકતી નથી, સાંભળી પણ શકતી નથી અને જોઈ પણ શકતી ન હતી. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી તેના માતા પિતાને ખૂબ જ ચિંતા હતી. એક્સ્ટ્રીમલી એટલે અત્યંત અથવા ખૂબ જ, અને વરીડ એટલે ચિંતિત. તેના માતા પિતાને તેના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતા થતી હતી. Then they found Miss Sullivan, a teacher for the deaf and the blind. નસીબ જોગે તેમને મિસ સુલિવાન નામના ટીચર મળી ગયા કે જે ટીચર ડેફ એન્ડ બ્લાઇન્ડ, ડેફ એટલે બહેરું ને બ્લાઇન્ડ એટલે અંધને ભણાવતા હતા એવા ટીચર મળી ગયા. તો મિસ સુલિવાન વોઝ અ ટીચર ફોર ધ ડેફ એન્ડ ધ બ્લાઇન્ડ. ધેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ. આ ઘટનાથી હેલનનું આખું જીવન બદલાઈ ગયું. ધેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ. ચેન્જ એટલે પરિવર્તન લાવવું, બદલાઈ જવું. જે ટીચર એને મળી ગયા એ ઘટનાથી આખું તેનું જીવન પરિવર્તન આવી ગયું. That changed Helen's life. Here is an account of the turning point in her life in her own words. અહીંયા હેલનના પોતાના શબ્દોમાં એના જીવનમાં જે પરિવર્તન આવ્યું હતું મહત્વનું ટર્નિંગ પોઈન્ટ એનો એક અહેવાલ આપેલો છે. એ અહેવાલ હેલનના પોતાના જ શબ્દોમાં છે અને જે મહત્વનો વળાંક હતો ટર્નિંગ પોઈન્ટ, ખૂબ જ પરિવર્તનનો સમય જે આવ્યો હતો એનો ટૂંકમાં અહેવાલ અહીંયા આપણને હેલનના શબ્દોમાં જ આપેલો છે. I still remember that morning of the year 1887. 1887ની જે સવાર હતી એ આજે મને પણ યાદ છે. સ્ટીલ એટલે હજુ પણ, અત્યારે પણ. I still remember that morning of the year 1887. I was just 7 years of age then. ત્યારે હેલનની ઉંમર ફક્ત 7 વર્ષની હતી. I was just 7 years of age then. 1887માં હેલનની ઉંમર ફક્ત 7 વર્ષની હતી. My teacher and Sullivan came to our house. મારા ટીચર એન્ડ સુલિવાન મારા ઘેર આવ્યા હતા. માય ટીચર એન્ડ સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ. લીડનું ભૂતકાળ છે, લેડ એટલે દોરી જવું, લઈ જવું. પછીના દિવસે નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. મને તેમના રૂમમાં લઈ ગયા હતા અને એક ઢીંગલી રમવા માટે આપી હતી. ડોલ એટલે ઢીંગલી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. થોડી વાર સુધી
હું ઢીંગલી સાથે રમી, ઢીંગલીથી રમી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ, થોડી વાર, ફોર એ વાઇલ એટલે થોડી વાર માટે હું ઢીંગલીથી રમી. દેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ. પછી મિસ સુલિવાને પામ એટલે હથેળીમાં કંઈક લખ્યું, ફિંગરની મદદથી, આંગળીની મદદથી કંઈ મૂવમેન્ટ કરી, કંઈક લખ્યું હોય એવું મને લાગ્યું. દેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. આ એક રોમાંચક અનુભવ હતો. એક્સાઇટિંગ એટલે રોમાંચક, એક્સપિરિયન્સ એટલે અનુભવ. મારા માટે એકદમ રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને તેમાં હવે રસ પડવા માંડ્યો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. એ જે રમત હતી એમાં મને રસ પડવા માંડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. જે પોતાની આંગળીથી મુવમેન્ટ કરતા હતા એનું હું અનુકરણ કરવા માંડી. ઇમિટેટ એટલે અનુકરણ કરવું. સ્ટાર્ટેડ ઇમિટેટિંગ એટલે અનુકરણ કરવાનું શરૂ કર્યું. ધ મુવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. મિસ સુલિવાન પોતાની આંગળી વડે હેલનની હથેળીમાં જે મુવમેન્ટ કરતા હતા એ હું અનુકરણ કરવા લાગી. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ. ફાઇનલી અંતે એને સક્સીડ એટલે સફળ દઉં. સક્સેસ એટલે સફળતા અને સક્સીડ એ ક્રિયાપદ છે સફળ દઉં. જ્યારે અંતે હું સફળ થઈ, વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ, તે કરવામાં જ્યારે હું સફળ થઈ કરેક્ટલી, આઈ વોઝ થ્રિલ. મને એકદમ રોમાંચ થયો હતો. આઈ વોઝ થ્રિલ. આઈ ડીડ નોટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. મને ખબર નથી કે હું ડોલનું સ્પેલિંગ શીખી ગઈ હતી. આઈ ડીડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. હું ડોલનો સ્પેલિંગ લખતી હતી એવી મને ખબર ન પડી. એટલે એને ખૂબ રોમાંચ થયો હતો. સમ ડેઝ લેટર, થોડાક દિવસો પછી, સમ ડેઝ લેટર વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. અમે અમારા બગીચામાં ચાલતા હતા. વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. અચાનક, સડનલી અચાનક, માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. વોટર ટેપ એટલે પાણીનો નળ. અચાનક મારા ટીચરે મારો હાથ હતો એ પાણીના નળ નીચે મૂકી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એક હાથ ઉપરથી પાણીનો ઠંડો પ્રવાહ વહેતો હતો. એઝ ધ કુલ ફ્લો એટલે પ્રવાહ ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એક હાથમાંથી ઠંડા પાણીનો પ્રવાહ વહેતો હતો. સી સ્પેલ્ડ વોટર ઓન માય અધર પામ. મારી બીજી હથેળીમાં તેમણે વોટરનો સ્પેલિંગ લખી નાખ્યો. સ્પેલનું ભૂતકાળ છે સ્પેલ્ડ. સી સ્પેલ્ડ વોટર ઓન માય અધર પામ. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે વસ્તુઓ. અલગ અલગ વસ્તુઓને સ્પર્શ કરવાની અમે જે ગેમ હતી એ દરરોજ રમતા હતા. એ રીતે હેલનને શીખવાડવામાં આવતું હતું. અલગ અલગ વસ્તુઓના સ્પેલિંગ્સ આ રીતે એન સુલિવન તેને શીખવાડતા હતા. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. ઇટ અવેકન માય સાઉલ. આના કારણે મારો જે આત્મા હતો એ જાગૃત થયો ભણવાનો. ઇટ અવેકન એટલે જાગૃત કરવું. ઇટ અવેકન માય સાઉલ. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. હવે મને ખબર પડી કે દરેક વસ્તુનું કોઈને કોઈ નામ હતું. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. નાવ ઇચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. અને હવે દરેક નામ, નાવ ઇચ નેમ, દરેક નામ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ, નવા જ વિચારને જન્મ આપતું હતું. બર્થ એટલે જન્મ. ઇચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. દરેક નામ તેના મનની અંદર નવા વિચારને જન્મ આપતું હતું. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ્ડ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. જે વસ્તુને હું સ્પર્શ કરતી હતી, એવરી ઓબ્જેક્ટ દરેક વસ્તુ, આઈ ટચ જેનો સ્પર્શ કરતી હતી, સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ, તે જાણે કે જીવનથી ભરેલું હોય, જીવંત હોય તેવું લાગતું હતું. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. હવે હું બધા જ શબ્દોથી જાણે દુનિયા સાથે જોડાઈ ગઈ હોય એવું લાગતું હતું. આઈ વોઝ કનેક્ટેડ, હું જોડાઈ ગઈ હતી વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. દરરોજ સવારે મિસ સુલિવાન મને લાંબા અંતર સુધી ચાલવા માટે લઈ જતા હતા. મિસ સુલિવાન યુઝ ટુ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવાની ટેવ હતી, એના માટે અંગ્રેજીમાં યુઝ ટુ વપરાય છે. યુઝ ટુની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવી શકે. તો મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. દરરોજ સવારે મિસ સુલિવાન મને લાંબા અંતર સુધી ચાલવા માટે લઈ જતા હતા. આઈ હેડ એ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારે મગજમાં ઘણા બધા પ્રશ્નો હતા એમને પૂછવા માટેના. હેલન જિજ્ઞાસુ હતું, ભણવા માટે આતુર હતી, એટલે સી હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. હેલનના મનમાં તેમના પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો પણ હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. બોલી શકતી નથી એટલે એમની હથેળીમાં કંઈક લખતી હતી. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. એમની હથેળીમાં હેલન કંઈક લખતી હતી.
એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ. તે પણ મારી હથેળીમાં કંઈક લખતા હતા. એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર. જેમ માણસો નાના બાળકના કાનમાં કંઈક બોલે એવી રીતે તે મારા હાથમાં મને જવાબ આપતા હતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. સેટિસ્ફાઈડ એટલે સંતોષ કરવો, સંતોષવું, અને ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. મારા ટીચરે મારી જે જિજ્ઞાસા હતી ભણવાની એ સંતોષી હતી. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મારી આજુબાજુ જે બધું જ હતું, નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી એટલે મારી આજુબાજુનું જે બધું જ હતું, વોઝ ફૂલ ઓફ લાઈફ એટલે જીવન, લવ એટલે પ્રેમ, અને જોય એટલે આનંદથી બધું જ ભરેલું હવે લાગતું હતું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હવે જે બીજો તબક્કો હતો ભણવાનો, ધ સેકન્ડ સ્ટેજ એટલે તબક્કો ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, તે થોડોક અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. તે સ્પર્શ ઉપર આધારિત હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ એટલે ના ઉપર આધારિત હોવું. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. તે સ્પર્શ ઉપર આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ. મિસ સુલિવાન એક શબ્દ બોલે અને મને તેમના લિપ્સ એટલે હોઠ અને થ્રોટ એટલે ગળું અને સ્પર્શ કરવાનું કહેતા હતા. આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી એટલે ધીમેથી તેમના હોઠનો અને ગળાનો સ્પર્શ કરવાનું કહેવામાં આવતું હતું. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ. મુમેન્ટ એટલે હલનચલન. આઈ લર્ન ટુ સ્પીક હું બોલવાનું શીખી. હવે હેલન થોડું બોલવા પણ લાગી હતી. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. ગળામાં જે કંપન આવે, જે ધ્રુજારી આવે શબ્દ બોલતા હોય ત્યારે, અને હોઠ ઉપરની જે મુવમેન્ટ હોય એનાથી તે ધીમે ધીમે બોલવાનું પણ શીખી હતી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. અટર એટલે ઉચ્ચારવું, બોલવું. જ્યારે મેં જિંદગીનો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, પહેલો શબ્દ બોલ્યો, વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગીવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. મને અનહદ આનંદ. બાઉન્ડલેસ એટલે જેની કોઈ હદ ન હોય એટલે અનહદ, અને ડિલાઇટ એટલે આનંદ. જ્યારે હેલને જીવનનો પહેલો શબ્દ ઉચ્ચાર્યો ત્યારે એનાથી તેને ખૂબ આનંદ થયો હતો. ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. નાઉ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીસ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે હેલન કહે છે કે મેં વાતો કરવાનું શરૂ કર્યું. નાઉ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ. એના જે રમકડા હતા એની સાથે પણ વાતો કરવાનું શરૂ કર્યું. સ્ટોન્સ એટલે પથ્થર, ટ્રીસ એટલે વૃક્ષો, અને બર્ડ્સ ઇન ધ ગાર્ડન એના બગીચામાં જે પક્ષીઓ હતા એ બધાની સાથે તેણે વાતો કરવાનું શરૂ કર્યું. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. હેલન આગળ જણાવે છે કે આઈ ફેલ્ટ અમેઝડ, મને ખૂબ આશ્ચર્ય થયું હતું. અમેઝ એટલે આશ્ચર્ય, એન્ડ ડિલાઇટેડ એટલે આનંદ. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. જ્યારે મેં મારી બેનને બોલાવી ત્યારે મને ખૂબ આશ્ચર્ય અને આનંદ થયો હતો. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ. અને મારા કૂતરાએ પણ મારા આદેશનું પાલન કર્યું હતું. ઓબે એટલે પાલન કરવું, અને કમાન્ડ એટલે આદેશ. એટલે હેલનને આનાથી ખૂબ આનંદ થયો હતો અને ખૂબ આશ્ચર્ય પણ થયું હતું. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હવે હું બોલી શકતી હતી. આઈ વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ અ મિરેકલ. મારા માટે એક ચમત્કાર હતો. ઇટ વોઝ અ મિરેકલ એટલે ચમત્કાર. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, હેલન આગળ જણાવે છે કે વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. મારા માટે કામ કરતાં રમત વધારે હતી. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ, સીમ એટલે લાગવું, દેખાવું. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. જ્યારે હું ગંભીરતાપૂર્વક ભણતી હતી તો મારા માટે કામ કરતાં રમત જેવું વધારે લાગતું હતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. જ્યારે મને કોઈ પણ બાબતમાં રસ પડે. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ દેટ એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. પોતે જ હેલનની જેમ નાની એક છોકરી બની તેને બધું સમજાવતા હતા. મિસ સુલિવાન વુડ ટોક, એની સાથે એ રીતે વાતો કરતા હતા કે જાણે પોતે હેલનની જેટલી જ ઉંમરની છોકરી હોય એ રીતે વાતો કરતા હતા. વુડ ટોક અબાઉટ દેટ એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. શી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ દેટ આઈ રિમેમ્બર એવરીથિંગ. વિજ્ઞાન જેવા વિષય પણ તેઓ ખૂબ સુંદર રીતે ભણાવતા હતા. સી ટોટ મી સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ. વિજ્ઞાન જેવો વિષય એટલો બધો રસપ્રદ બનાવીને ભણાવતા હતા. બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ દેટ આઈ રિમેમ્બર એવરીથિંગ. મને બધું જ યાદ રહી જતું હતું.
ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. અંતે મારા ટીચરે મને વાંચવાનું પણ શીખવવાનું શરૂ કર્યું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. આઈ ફર્સ્ટ રેડ રેસ લેટર. પહેલાં હું ઉપસેલા જે લેટર્સ હોય એ વાંચતી હતી. આઈ ફર્સ્ટ રેડ રેસ લેટર્સ એન્ડ લેટર ઓન, ત્યાર પછીથી એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેલ, જે બ્રેલ લિપિ આવે છે અંધ માટેની, એની મદદથી વાંચતી હતી. આઈ ફર્સ્ટ રેડ રેસ લેટર્સ એન્ડ લેટર ઓન, ત્યાર પછીથી રેડ વિથ બ્રેલ. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. કે હું બંને પ્રકારના જે ટાઈપરાઇટર હતા, ઓર્ડિનરી અને જે બ્રેલ એટલે અંધ વ્યક્તિ માટેનું ખાસ પ્રકારનું ટાઈપરાઇટર આવે છે, એ બંનેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, એનાથી લખવાનું શરૂ કર્યું. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી, એકદમ સાદું ઓર્ડિનરી એટલે, એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. હવે હું એક સારી સુશિક્ષિત વ્યક્તિ બનવાના રસ્તે હતી, એટલે મીન્સ એના પ્રગતિમાં હતી, એટલે હું એક સારી વેલ એજ્યુકેટેડ પર્સન બનવા માગતી હતી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ એન્ડ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. મને બધું જ પૂરું પાડવામાં આવતું હતું. આઈ વોઝ પ્રોવાઇડ એટલે પૂરું પાડવું. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, શક્ય હોય તેની બધી જે તક હોય ભણવા માટેની બધી જ પૂરી પાડવામાં આવતી હતી. ટુ ડેવલપ માય એબિલિટીઝ, મારી જે એબિલિટી હતી, ક્ષમતાઓ ભણવા માટેની, એને ડેવલપ કરવા માટે. ટુ ડેવલપ માય એબિલિટીઝ એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને મેં તેનો પૂરેપૂરો ઉપયોગ પણ કર્યો હતો. મેક્સિમમ એટલે વધારેમાં વધારે. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. બાકીનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં